તો અમદાવાદમાં કાયદાનો રક્ષક જ જાણે કે ભક્ષક બન્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટરે લિફ્ટમાં યુવતીની છેડતી કરી છે। લિફ્ટમાં પીઆઈ બરકત અલી ચાવડાએ શારીરિક અડપલા કર્યા। વિશાલા સર્કલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટનો આ બનાવ છે। પીડિતાએ છેડતી અંગે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। બરકત અલી ચાવડા ગાંધીનગરમાં પીઆઈ હોવાની પણ માહિતી છે। પીઆઈ બરકત ચાવડા ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવે છે। બરકત ચાવડા ગાંધીનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં કામ કરે છે। બીકે ચાવડા 20મી તારીખથી માંદગીની રજા પર છે। પીઆઈ બરકત ચાવડા હાલ વેજલપુરમાં રહે છે અને પીઆઈ બરકત ચાવડાનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે। તો છેડતી અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। બરકત અલી ચાવડા ગાંધીનગરના પીઆઈ હોવાની માહિતી છે અને એક યુવતીની છેડતી કરી હોવાનું સામે આવી રહ્યું છે અને તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। લિફ્ટમાં યુવતીને અડપલા કર્યા અને યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે। અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ જે પીઆઈ બરકત અલી ચાવડા સામે નોંધાઈ છે। એ બરકત અલી ચાવડા ગાંધીનગર કંટ્રોલ રૂમ જે છે ગાંધીનગર એસપી કચેરીમાં એ કચેરીમાં ફરજ બજાવે છે। પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો બરકત અલી 20 તારીખથી જ રજા પર ઉતરી ગયા છે। સિક લીવમાં તેઓ ઉતર્યા છે અને સ્વાભાવિક છે કે સિક લીવ દરમિયાન તેઓ જ્યારે હાજર થશે ત્યારે એટલે એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે તેઓ અહીંયા સીધી રીતે રજા પર છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારની છેડતીની ફરિયાદ તેમની સામે નોંધાઈ છે અને એની તપાસ હવે પોલીસ પોતે કરવાની છે। પોતે પણ બરકત અલી પોલીસમાં પીઆઈ કક્ષાની નોકરી કરે છે અને ક્યાંક ને ક્યાંક ગાંધીનગર સ્ટેટ જે ગાંધીનગર એસપીનો જે પોલીસ કંટ્રોલ રૂમ છે એમાં જ તેઓ ફરજ બજાવે છે। જોકે 20 તારીખથી તેઓ અહીંયા હાજર થયા નથી, આવ્યા નથી। એટલે આ સમગ્ર કેસમાં તેમનો પક્ષ શું છે એ હજુ સુધી કહી શકાય એવું નથી। પણ ક્યાંક ને ક્યાંક અહીંના જે લોકો અહીંયા જે કામ કરે છે એ લોકોનું એવું સ્પષ્ટ માનવું છે કે કાયદાના જાણકાર વ્યક્તિ છે। આ ફરિયાદ કેમ નોંધાઈ એ એમને પણ હજુ ખબર નથી। કેમેરામેન મુકેશ સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।